वडोदरा के किशनवाड़ी उड़ा मकान के पास दिन दहाड़े एक युवक पर जानलेवा हमला किए जाने की घटना सामने आई है। जानकारी के अनुसार बिपिन पटेल पर किसी बात को लेकर धारदार हथियार से हमला किया गया, जिससे वह गंभीर रूप से घायल हो गए। घटना के बाद स्थानीय लोग मौके पर पहुंचे और घायल को तुरंत अस्पताल पहुंचाया गया। फिलहाल पुलिस पूरे मामले की जांच में जुटी है और हमले के कारण व आरोपियों की तलाश की जा रही है। घटना बनी કિશનવાડી વિસ્તાર છે, ગણેશ વિદ્યાલય પાસે આ ઘટના બની છે। અને ત્યાં જ રહું છું। મને ત્યાં ગાડી એક છોકરી છે તે ઈશારા કરીને માનસિક રૂપથી થાય છે, ઈશારા કરીને મને ધાવા પર ખાસા ટાઈમથી બોલાવતા હતા। તો મેં એને સમજાવવા ગયો, મારા મિત્રો મને એ બધી વસ્તુ લઈને ચીડાવતા હતા છોકરીને કે આ તારું આ ચાવું છે તેવું છે, આ વસ્તુ લઈને આવું છે, એ વસ્તુ મને નથી ગમતી। તો મેં એને છોકરીને સમજાવવા ગયો કે તું આ બધું કામ ના કરીશ એવી રીતે। તો એનો ભાઈ ત્યાં ગાડી જોઈ ગયો અને ત્યાંથી અમે નીચે ઉતર્યા। અમે નીચે ઉતરીને જેવા અમે આવ્યા છીએ તો એનો ભાઈ એના ફ્રેન્ડોને લઈને આવીને મારી પર ઘાથી હુમલો કર્યો છે અને જબરજસ્તી ગાડી પર બેસાડવાનો ટ્રાય કરતા હતા। તેમાં ઝપાઝપી થઈ મને હાથમાં વાગ્યું છે અને પગમાં બી પાછળ વાગ્યું છે। ત્યાં ગાડી મારા ભાઈઓ આવીને મને બચાવેલો। બીજા 3-4 લોકો હતા। એક કૌશિક રસિકભાઈ સોલંકી કરીને છે, એક દર્શન સોલંકી કરીને છે, ઘા મારનાર ગણેશ સોલંકી કરીને છે, બીજા બધા બી હતા પણ આટલાને જ મેં જાણ કરું છું। આટલાને મેં ઓળખું છું એવી રીતે। અને પોલીસ પ્રશાસનને મારો ઉપયોગ છે કે મને જલ્દી ન્યાય મળે।